મમ્મી આ બાર આટલું બધું દેશી ઘી પડ્યું છે ક્યાંથી આવ્યું? અરે મમ્મી કયો ક્યાંથી આવ્યું આટલું બધું ઘી? તું તો ક્રિકેટ રમવા ગયો તો ને આટલો જલ્દી કેમ આવી ગયો? મારી વહુ બેચારી કેટલી વાર માગતી હતી હવાર બપોર હાન, તમે તો હંતાડી દીધું તો બધું. તારી વહુથી હંતાડીને જો ઘી ન રાખ્યું હોત ને તો અત્યારે એક ચમચી ઘી આપણા ઘરમાં ન હોત. અરે પણ આ ઘી હાટું થઈને બાદીને હવે વહી ગઈ એના ઘરે, મારી વહુ પિયર વહી ગઈ. અરે નવરી બજાર, એને તો અહીંથી જવાનું બાનું જ ગોતતી હતી. એક કામ કરો, તમે એને ફોન કરો અને બોલાવો અહીંયા. હું તો અત્યાર સુધી કોઈને નથી નમી, તારી વહુ તો હું. મમ્મી તમારા આવા એટીટ્યુડ ને લીધે જ હવે કોઈ દી અહીંયા નહીં આવે. અરે મારી બધી હિંગ ખાલી કરીને વહી ગઈ, હવે અથાણુંમાં શું નાખવું મારે? અરે મમ્મી મને કીધું હોત તો હિંગ તો હું બીજી લઈ આવે. તારી વહુએ બીજી આવી જાશે. અરે મમ્મી બોલો, હિંગ અને ઘી ના ટક્કરમાં ખાલી વહુને મોકલી દેવાની. 6 મહિનાનું કરિયાણું 1 મહિનામાં ખાલી કરીને વહી ગઈ. સારું થયું વહી ગઈ. મમ્મી આ તમારા હિંગ અને ઘી ના ચક્કરમાં મારી વહુ વહી જાહે. પણ તું હું કામને ગાંડો થાશે એની વાહે? એની મમ્મી એને નહીં રાખી કે એ મોકલી જ દેવાની છે. મમ્મી જ્યારથી ત્યાં વહી ગઈ છે ને, એક ફોન તો ઠીક, એક મેસેજ નથી આવ્યો. એને તારી હારે પ્રેમ નતો, એને ઘરની વસ્તુ હારે પ્રેમ હતો. બધું ખાઈ ગઈ, ચાટી ગઈ, ખાલી કરીને વહી ગઈ. એ મારે જોવું પડશે, બદામ મારી ખાલી નથી કરી ગઈ ને. મમ્મી આખો દિવસ ફોન જ ચલાવ્યા કરે, કાંઈ કામ ધંધો કરવો છે કે નહીં? કોના હાટું કામ કરું? કામ કોની હાટું કરતા હોય? ભવિષ્ય માટે. ભવિષ્ય માટે કામ કરો. તમે તો મારી વહુ ને કાઢી મૂકી, હવે ઘરમાં વહુ ન હોય તો આવા ભવિષ્યનું હું શું કરું? અરે નવરી બજાર, વહુની આગળ એ બીજી દુનિયા છે ઘણી. મારી દુનિયા તો મારી વહુ પિયર ગઈ ને ત્યારથી જ પૂરી થઈ ગઈ. અરે નવરી બજાર, થોડીક તારી વેલ્યુ વધાર, એને ખબર પડે કે તું ન હોય તો એને શું થાય છે. મમ્મી એનાથી શું થાય? અરે એને એમ થાશે કે મારો પતિ મને ભૂલી ગયો લાગે છે, મને યાદય નથી કરતો, દોડતી આવશે તારી આગળ. મમ્મી સાચું એવું થાય તો કેટલી કલાક ઇગ્નોર કરું? કલાકથી શું થાય? 1 મહિનો એને ઇગ્નોર કર. મમ્મી હવે એક દિવસ નથી રહેવાતું, તમે એમ કહો 1 મહિનો ઇગ્નોર કરવાની, એને આમારથી નહીં થાય, બીજો કઈક ઉપાય બતાવો. તું એને એકેય ફોન કે મેસેજ ન કરી, સામેથી જ કરશે તને, જોજે. મમ્મી ક્યાં સુધી ન કરું એને ફોન મેસેજ? ઓછામાં ઓછા 20 દિવસ તો તું કરતો જ નહીં ફોન કે મેસેજ, જોજે સામેથી કરશે તને મેસેજ. હવે મમ્મી આખો દિવસ તો મારી નજર ફોન ઉપર જ હોય, મારા હાથમાં ફોન જ હોય, તો કેવી રીતના મારે ઇગ્નોર કરવું? તારે જે કરવું હોય એ કર, મને નહીં પૂછતો. મમ્મી તમારા લીધે ગઈ છે એટલે તમે જ તે કઈક ઉપાય બતાવો. તું એને બિલકુલ યાદ ન કર. તું યાદ કરીશ ને તો એને ત્યાં હેડકી આવશે. હેડકી આવશે એટલે એને એમ થશે કે આ તો મને યાદ કરે છે, એટલે ઈ એવું કરશે. મમ્મી હવે યાદ તો કરું ને, યાદ કરવાની યાદી ન હોય એવું થોડું હોય. અરે નવરી બજાર, બધાયના પતિ હોય પણ તારી જેવો કોઈ નથી. કર તારે જે કરવું હોય, પૂછતો નહીં મને. મમ્મી તમારા લીધે ગઈ છે એટલે હવે કાંઈક તો કરવું પડે ને. મમ્મી એક કામ કરો, તમે ફોન કરીને એને કહી દો કે આવતી રે, એમ તમે થોડુંક જતું કરો. હું કોઈની સામે નમી નથી, તો તારી વહુ તો હું છે, એની આગળ થોડી નમું. મમ્મી આપણે ફરવા જવાના છે, એ બાર બધાને કોણે કીધું કે આપણે ફરવા જવાના છીએ? મેં કોઈને નથી કીધું ભાઈ, તો સીધી મને કહેવા આવી. તો હજી કાલે સાંજે તો આપણે નક્કી કર્યું. તો કોણે કીધું? ઘરમાં તો આપણે 2 જ જણા રહીએ છીએ, તો કે કોણ? મેં તો પણ એક જ જણને કીધું તું. હા, ઈ એક કોણ હતું? પાછળની શેરી વાળી ઓલી જુલી. એ તો કાલે હું આમ હાલવા ગયો તો ને, તો પાછળની શેરીમાંથી આવતો હતો, તો ત્યાં ઘડીક વાર ઉભા હતા બધા, તો ઉભો રહ્યો એટલે વાત થઈ. તમે બહાર ચાલવા જાઓ છો કે એના ઘરે બેસવા જાઓ છો? અરે ભાઈ હાલવા હું નીકળ્યો તો પાછળ નાથી આવતો હતો, તો 2 માણસ બિચારા બોલાવ્યો, તો પછી ઘડીક વાર ઊભું રહેવું પડે ને. અને કઈ ઘરમાં નહોતો બેઠો, હું બહાર જ ઊભા હતા અમે. હા, અને તમે બહુ એટલા બધા સારા ન બનો, અને એને શું કહેવાની જરૂર હતી? અરે બિચારીને લાગણી છે, એને તો વાતમાંથી પછી એને એમય કીધું કે કહેતા હોય તો કે અમે હારે આવીએ ફરવા. આ તો એને કહો ને આવી જાય. એક કામ કરો ને, એને કહો ને અહીંયા રેવાત આવી જાય. હા પણ મેં તો કીધું કે તમારે આવવું હોય તો આવો, મારે ક્યાં એના પૈસા દેવા છે. હા તો એક કામ કરો ને, તમે એને જ લઈ જાઓ ને, મને શું કામ ને લઈ જાઓ છો? એના જોડે રમતો તમને ફાવશે જ તે ને મજા આવશે, તમને બેને તો વધારે મજા આવે છે. હા ના ના આવે સહેજય નથી ગમતી. ના ના તમને ગમે છે ને જુલી ભાભી? એક કામ કરો, જો આપણે 2 ફ્રેન્ડ કહેવાય, તમે કયો ખાલી કે તમને ગમે છે કે સારા લાગે છે? અરે ના ના એવું કાઈ નહીં. અરે કયો ને, આપણે પતિ પત્ની પછી ને આપણે પેલા ફ્રેન્ડ છીએ, કયો ને. હારા તો લાગે છે થોડાક.
શું લાગે છે તમને? અરે હારા લાગે છે ખાલી એમ કીધું, મેં કેવું કીધું કે મને ગમે છે. હા, તમને તો બધા સારા જ લાગે છે. એક કામ કરો ને, સારા લાગતા હોય તો અહીંયા ઘરમાં જ લઈ આવો ને. આવું શુભ શુભ ન બોલ, શાંતિથી કામ કરતા રહું. શું હું શુભ શુભ બોલું છું એમ? અને શુભ કહેવાય? મને તો તમારા ઉપર ભરોસો જ નથી. ક્યારેક ને તમે મને મારી નાખશો ને, એને અહીંયા લઈ આવશો, એટલો પ્રેમ કરો છો તમે એને. અરે એવું હોતું હશે કોઈ દિવસ, એવું ન હોય. કામ કર શાંતિથી. હવે મારે એના ઘરવાળાને કહી દેવું પડશે કે તમારા ઘરવાળીને છે ને હાચવીને રાખો. અમારા ઘરવાળાને ઊભો રાખીને વાતો કરે છે ને, અને મારો ઘરવાળો કઈ ઓછો. અરે ન્યા જ ઊભો તો, ગઈકાલે વાત થઈ ને બાજુમાં જ ઊભો તો. તેનો ઘરવાળો શું આંધળો છે? એ તમને કઈ કહેતો નથી ને યારે વાત કરતા હતા? અને તમારે છે ને એને કહી દેવાનું, એની સાથે છે ને વાત નહીં કરવાની, કે મારે છે ને મારી પત્નીએ ના પાડી છે વાત કરવાની. એમ પણ એના કઈ લક્ષણ સારા નથી. બધાને બગાડી નાખ્યા છે, તમને બગાડી નાખશે. અરે એવું ન બોલાય, કોકના વિશે આવું ખરાબ બોલાતું હશે, કાંઈક સીધી રીતે વાત કર. એના વિશે નહીં, મારા જુલી વિશે આવી વાત ન કરાય. એમ સીધું બોલી દો ને, તમારા જે મનમાં હોય ઈ જ તે. તમે તો છે ને રેવા જ દો. તમે તેનું નામ સાંભળીને તમારા મનમાં તો ફટાકડા ફૂટવા લાગે છે ને હવે પછી ને છે ને જુલી ભાભીને એને જુલી બેન જ કહીને બોલાવજો. શું કીધું મેં? જુલી બેન. અરે એવું ન કહેવાય ને, દુઃખ લાગે. દુઃખ એનું થાય, એના જોડે તમારું શું લફરું છે? ના લપડું તો કાંઈ નથી. તમે કેમ બોલવા તૈયાર નથી? અને એને શું કામ ને ખોટું લાગે? અરે ભાઈ જાવા દે ને, હવે એક કામ કર, મને ભૂખ લાગી છે, જમવાનું કાઢ જા. કાંઈ જમવાનું નથી. એને કયો બોલાવી લ્યો, જમવાનું કાઢે. હા ઈ કરાય હો, ઈ સારી વાત કહેવાય. શું બોલ્યા તમે? અરે એટલે તારે કામ ન કરવું પડે એમ, બધું રસોઈ બનાવે, બધું ગોઠવે, બાસણ લે, બધું ઈ કરે એમ. કેવા છો હાવ તમે? દાંત ચડે છે તમારા ઉપર. એમાં શું ભાળી ગયા છો તમે? અરે કાંઈ વાળી નથી ગયો ભાઈ, હવે એમાં હું ને એમ કાંઈ એવું હતું નહીં, તો આવી રીતના વાત ન કર. શું આવી રીતના નો કે? આખી શેરી તમારી વાત કરે છે. જાવા દે, વાત જ નથી કરી, જમવું નથી મારી યાર, જા જા. હા જાઓ, અને હુંય જાઉં છું ને ઘરવાળા બાંધવા છો.